નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર અમદાવાદથી કે જ્યાં ખોખરાની અંદર છબીલદાસની ચાલીમાં માથાકૂટ થઈ ગઈ અને પથ્થરમારો થયો। જ્યાં આ સમગ્ર ઘટના અંગે જે વિગતો મળી રહી છે તે અનુસાર પાકિસ્તાન સામેની ભારતની જીતની ઉજવણીને લઈને આ પથ્થરમારો કરવામાં આવ્યો। ફટાકડા ફોડતી સમયે રસ્તા પરથી પસાર થતા વ્યક્તિ સાથે માથાકૂટ થઈ ગઈ। પથ્થરમારામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે। તાત્કાલિક ધોરણે આ ઘાયલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો હતો। बच्चे फटाके फोड़ने बाहर आए तो दो मियाँ भाई के लड़के जा रहे थे गाड़ी पे, तो उन्होंने उनके ऊपर थोड़ी सी चिंगारी उड़ी तो उन्होंने मेरे बच्चे को माँ बहन की गाली दी और उतर के मेरे बच्चे को बोची से पकड़ लिया और फिर वापस गए और 17 जने का टोला लेके वापस आए वो लोग मारने और मेरे भतीजे को पत्थर उठा के मारा उन्होंने माथे पे। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતની જીતની ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ રહી હતી અને એ દરમિયાન ત્યાંથી પસાર થતા વ્યક્તિ સાથે માથાકૂટ થઈ ગઈ, જે બાદ અજાણ્યા વ્યક્તિઓ 16થી 17 લોકોના ટોળા સાથે આવી અને પથ્થરમારો શરૂ કર્યો હતો। હાલ પોલીસે આ વિસ્તારના સીસીટીવી ચકાસી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। થોડાક અંધારાનો વિષય અત્યારે અંધારું છે। અહીંયા અંધારાની અંદર સીસીટીવી ને બધાની તપાસ બી ચાલુ રહી છે। સાથે સાથે જે ભોગ બનનાર છે એની બી ઇન્ટ્રોગેશન કરીને બીજા કોણ કોણ હતા, કયા કયા પ્રકારના હતા, એ પ્રકારના વ્યક્તિઓની ઓળખ કરી અને પછી ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે।